વાવથરા જિલ્લાના દિયોદરમાં પોલીસ અને ડ્રગ્સ વિભાગે સંયુક્ત રીતે ચામુંડા મેડિકલ સ્ટોર પર દરોડો પાડી 3459 પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહીમાં કુલ 1,43,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચામુંડા મેડિકલ સ્ટોરમાંથી આ પ્રતિબંધિત દવાઓ મળી આવી હતી અને ઝડપાયેલી દવાઓની સંખ્યા 3459 છે, જેની બજાર કિંમત 1,43,600 આંકવામાં આવી છે। આ કેસમાં એસઓજી પોલીસે નીરવકુમાર ચંદ્રેશકુમાર ઠક્કર નામના એક ઈસમની ધરપકડ કરી છે। તેની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। આ દરોડો ગઈકાલે પોલીસ અને ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે પાડવામાં આવ્યો હતો। મેડિકલ સ્ટોર પર પ્રતિબંધિત દવાઓના વેચાણ અંગેની ફરિયાદો બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક વાવથરા શ્રી ચિંતન તેરૈયા સાહેબનું ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત ગઈકાલ તારીખ 17/12/2025ના રોજ સમગ્ર વાવથરા જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોર પર તેમજ પ્રોવિઝન સ્ટોર પર જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી માદક દવાઓનું જે ગેરકાયદેસર રીતે વેચાણ થાય છે તેના માટે સમગ્ર જિલ્લામાં અલગ અલગ કુલ 30 જેટલી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલા 80 થી વધુ મેડિકલો ચેકઅપ કરી, જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને પણ સાથે રાખવામાં આવેલ હતી। જે અંતર્ગત જે તમામ મેડિકલ ચેક કરવામાં આવ્યા છે તેમાં જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી જે દવાઓ જે ગેરકાયદેસર રીતે મેડિકલ સ્ટોર પર રાખી વેચાણ કરવામાં આવે છે તેનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। તેમજ ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખી જે મેડિકલ સ્ટોર પર જે કોઈ પણ ફાર્માસિસ્ટ વગર મેડિકલ ચલાવતા હતા તેવા 4 મેડિકલ સ્ટોરને લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે ડ્રગ ઇન્સ્પેક્ટરના દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ છે। તેમજ દિયોદરમાં ચામુંડા મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ખાતે એસઓજી ટીમને મળેલ બાતમી આધારે રેડ કરતા તે પ્રોવિઝન સ્ટોરને મેડિકલ દુકાનમાંથી પ્રતિબંધિત દવાઓનો કુલ ગોળીઓ નંગ 3459 જેની કુલ મુદ્દામાલની કિંમત થાય છે 14,03,600નો મળી આવતા તે આરોપી નીરવકુમાર ચંદ્રેશભાઈ ઠક્કર રહે દિયોદર વાળા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને વાવથરા જિલ્લામાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે। આ ગોળીઓ જે છે તે આ આરોપી કોઈ પણ બિલના જથ્થા વગર આ જે દવાઓનો જથ્થો છે બિલ વગર રાખવો પોતે જાણતો હતો કે ગેરકાયદેસર રીતે આ છે અને તેનો રાખવો ગુનો છે, તો કોઈ પણ રીતે એ પ્રિસ્ક્રિપ્શન વગર આપતો હતો।